નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। જીએસઆરટીસીનો નવો રેકોર્ડ, છૂટા પૈસાની માથાકૂટ ગઈ, ઓનલાઈન ટિકિટોમાં સર્જાયો ઇતિહાસ। યુદ્ધથી હાહાકાર, ગેસ કટોકટી માત્ર ભારતમાં જ નહીં પણ 9 દેશોમાં પણ વધી, લોકડાઉન જેવી સ્થિતિ। વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકાર પુરવઠો ખોરવાય નહીં તેનું આયોજન કરશે। બાંગ્લાદેશને 5000 ટન ડીઝલનો જથ્થો રવાના, ઈંધણ સંકટ વચ્ચે પાડોશી ધર્મ નિભાવ્યો। T20 મેચની ફાઇનલથી અમદાવાદ મેટ્રોને લોટરી લાગી, સ્પેશિયલ ટ્રેનોથી તગડી કમાણી। ગુજરાતના ખેડૂતોને યુદ્ધની માઠી અસરો દેખાવાનું શરૂ, ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા તૂટ્યા ભાવ। ભાજપમાં હવે એક પરિવાર એક હોદ્દો, 3 ટર્મ ચૂંટણી લડ્યા હોય તેને ટિકિટો નહીં મળે। ઈરાન યુદ્ધમાં બેકફૂટ પર અમેરિકા, 10 દિવસમાં જ ઉકેલ શોધી રહ્યા છે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ। મણિનગર એસએમસી ઓફિસમાં ગટર અને પીવાના પાણી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, માટલા સાથે કાર્યકરોએ કર્યું પ્રદર્શન। સીએમ ભૂપેન્દ્ર પટેલે નિયમો કર્યા સરળ, ગ્રામ્ય વિસ્તારમાં ગરીબોને મળશે મફત ઘર સ્થળ પ્લોટ। શહેરોમાં ઝડપથી વધતા શોપિંગ મોલ, શું પરંપરાગત બજારો પર પડી રહી છે અસર? શ્રીમક સુવિધા કેન્દ્રો વિવાદમાં, ઉનાળાની ગરમીમાં શ્રીમકો માટે નથી પીવાના પાણીની વ્યવસ્થા। એસટી બસ અને પાઇપ ભરેલા ટેલર વચ્ચે જોરદાર ટક્કર, 15 મુસાફરોનો આબાદ બચાવ। ઈરાન તેમની જમીનનો 1 પણ ઇંચ છોડશે નહીં, રાષ્ટ્રપતિ પેજેસ્કાએ ટ્રમ્પને કડક સંદેશ મોકલ્યો। રાજ્યસભા ચૂંટણીમાં શરદ પવાર અને રામદાસ અઠેવાલા સહિત 26 નેતાઓ બિનહરીફ, 11 બેઠકો માટે 16 માર્ચે ખરાખરીનો જંગ। ગોંડલમાં નીલપત રાયે કહ્યું, ફરજ પ્રત્યે નિષ્ઠા રાખો અને ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહેવો જોઈએ। શાળા કોલેજો, સરકારી કચેરી અને ગાડીઓ ઠપ, પગારમાં કાપ, યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ। ખેડૂતોની પ્રતીક્ષાનો આવ્યો અંત, 13 માર્ચના દિવસે કરોડો ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 22મો હપ્તો। ઇતિહાસના એવા પન્ના જે કોઈ નથી ખોલતું, ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને કોણે આપ્યા હતા હેલિકોપ્ટર અને દારૂગોળા? મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર જોવા મળી, સાઉદી અરામકોના નફામાં થયો મોટો ઘટાડો। કેન્દ્ર સરકારે 3839 કરોડ રૂપિયાના ખર્ચે ઉજ્જૈન, દિલ્હી, મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડતા 4 લેન કોરિડોરને મંજૂરી આપી। સોનિયા ગાંધી પર ટિપ્પણી કરતા કોંગ્રેસના ધારાસભ્યએ જીતુ વાઘાણીને આપી ધમકી, કહ્યું લિમિટમાં રહો નહીં તો ટટિયા ભાંગી જશે। ફરી પાકિસ્તાન ઊંધે માથે પટકાયું, ઓપરેશન સિંદૂરમાં જે એરબેઝ ભારતે કર્યું હતું તબાહી, તેને ફરીથી બનાવવા પાકિસ્તાન નિષ્ફળ, ફરી તોડી પાડ્યું। જૂની ગાડી હવે ભંગાર નહીં બને, સરકારના એક નિર્ણયથી 15 વર્ષ જૂની ગાડીઓ પણ રસ્તા પર દોડશે। ગુજરાત વિધાનસભા સત્રમાં ગોપાલ ઇટાલિયાનો સરકારને સીધો સવાલ, દારૂ પીનારાઓ પકડાય છે, દારૂ વેચનારાઓ કેમ નહીં? ઘરેલું વપરાશમાં 100%, ઔદ્યોગિક સહિતના વપરાશમાં 6 માસની સરેરાશના 70% ગેસ સપ્લાય કરવાનો આદેશ। ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવા 3000 વૃક્ષોના વાવેતરનું આયોજન। મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં દેખાય, મુંબઈમાં 20% હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી। ખેડૂતોના ખેતરમાં વીજ ટાવર મુદ્દે કાયદાની માંગ, હેમંત ખવાએ સરકારનું ધ્યાન દોર્યું। ખેડૂતો માટે મોટા સમાચાર, ખેડૂતોને હવે દિવસે જ એક જ શિફ્ટમાં 8 કલાક વીજળી આપશે। ચીન પરની નિર્ભરતા ઘટશે, ભારતે ફાર્મા સેક્ટરમાં રચ્યો ઇતિહાસ, એપીઆઈ નિકાસમાં 41500 કરોડ રૂપિયાનો મોટો ઉછાળો। આજની રાત ઈરાન માટે ખૂબ જ ભારે રહેવાની છે, અમેરિકાએ અત્યાર સુધીનો સૌથી ભયંકર હુમલાની ધમકી આપી। થોડા દિવસે પૃથ્વી પર છવાઈ જશે અંધકાર, 6.22 મિનિટ સુધી સૂર્ય થઈ જશે ગાયબ, સર્જાશે સદીનો સૌથી દુર્લભ નજારો।
ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર. પંચાયત વિભાગમાં 6000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી. સરકારની 586 એમ્બ્યુલન્સ ખાનગી એજન્સીઓને સોંપવાનો કરાયો આદેશ. ટ્રોફી લઈને હનુમાન મંદિર ગયો તો ટીએમસી સાંસદે ઉઠાવ્યો સવાલ, ઈશાને જ જવાબ આપ્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું, દેશમાં ફક્ત એક જ વ્યક્તિ છે જે છેલ્લા 12 વર્ષથી તેમની સામે ઝૂક્યો નથી, નહેરુજી. કોરોના વેક્સિન પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. સાઇડ ઇફેક્ટ મુદ્દે વળતર નીતિ બનાવવા કેન્દ્ર સરકારને આદેશ. કાયતબેન અંસારીની ધરપકડ પર આપનો વિરોધ. ગોપાલ ઇટાલિયાનો આરોપ, દારૂબંધીની પોલ ખોલતા ખોટો કેસ. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી તેલ બજારમાં હડકંપ. એક જ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 11% ઘટાડો થયો. ઇઝરાયલ ઓરથી સોનું બન્યું $35 ટ્રિલિયન સુપર પાવર. ભારત યુકેની સંયુક્ત જીડીપી કરતાં પણ વધારે. સુરતમાં 2 યુવતીએ સેટ જીટીપીને પૂછીને કર્યો આપઘાત. ઘટના પર એલોન મસ્કે પણ કર્યું રિએક્ટ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 5 વર્ષની ટર્મ પૂર્ણ. આવતીકાલથી શહેરમાં વહીવટદાર શાસન લાગુ. મહારાષ્ટ્રમાં નવી રિક્ષાની પરમિટ પર રોક. વધતા ટ્રાફિક અને પ્રદૂષણના કારણે લેવાયો નિર્ણય. ભાવનગરના રંગોળામાં શ્રીમકની કરપીણ હત્યા. અંગત અદાવતમાં 3 શખ્સોએ ખેલ્યો લોહિયાળ ખેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને માતા યશોદા એવોર્ડથી નવાજ્યા. અમદાવાદમાં વેપારીઓ અને સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવતી ગેંગ ઝડપાઈ. નકલી પીએસઆઈ બનીને પડાવતા હતા લાખો રૂપિયા. વિદેશ મંત્રી એસ જયશંકરની એનએસએ અને સીડીએસ સાથે મહત્વની બેઠક. અખાતી દેશોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા પર નજર. ગુજરાત સરકારના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં ₹85 કરોડથી વધુનો ખર્ચ. મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારે રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર કર્યો. હવે 25 દિવસે મળશે નવો બાટલો. ક્રૂડ ઓઇલના ભાવ વધતા ભારતમાં વધશે મોંઘવારી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન. 5 મિનિટમાં રોકાણકારોના 15 લાખ ધોવાઈ ગયા. આ 7 કારણે શેરબજારમાં જોવા મળ્યો કડાકો. ભારતની જીતથી પાકિસ્તાનના 2 ભાગ. આમિરની ભવિષ્યવાણી ખોટી પડી. અખ્તરે કર્યા દિલ ખોલીને વખાણ. બીસીસીઆઈએ આઈપીએલની તારીખ જાહેર કરી. ટુર્નામેન્ટ 28 માર્ચથી શરૂ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ફક્ત મોદી સરકારની ગેરંટી. દુનિયાભરની હાલત ખરાબ. કેટલે પહોંચશે ક્રૂડનો ભાવ? કોમેન્ટ કરીને જણાવજો.